નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર 10મો પાઠ જેનું નામ છે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે, જેનું મૂળ નામ છે વિનાયક નરહરી ભાવે, જે વિનોબા ભાવેના નામેથી છે એ પ્રખ્યાત થયા. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે છે એ પ્રસિદ્ધ હતા. એનું આચાર્યના જે હુલામણા નામે છે એ ઓળખતા હતા. તો વિનોબા ભાવે આ પાઠની અંદર આ નિબંધ લેખન જે પાઠ છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમાં છે એ ભારતની સંસ્કૃતિની સિદ્ધિમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો જે ભેદ છે એ આપણને સમજાવ્યો છે. વિકૃતિને આપણે ત્યજી દેવાની છે અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની આપણને સલાહ આપે છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે કે જે ભારતીય સંસ્કૃતિ છે એમાં અવનવું નવીનીકરણ આવે છે અને જે સારું સારું છે આપણે ગ્રહણ કરીએ છીએ. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે, એટલે કે આપણી વિચાર દ્રષ્ટિ છે એ અલૌકિક છે. એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે આપણને સમજાવી છે અને સાથે સાથે વિવિધતામાં એકતાની વિશિષ્ટતા પણ સ્પષ્ટ કરી છે. તો આ પાઠની અંદર આપણે જોઈએ તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ શું છે? તો કે આપણો જે સ્વભાવ જે છે એને શું કહેવાય છે? એ પ્રકૃતિ કહેવાય. અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. આપણી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિથી સેજ આપણે આગળ જવું, આગળ ઉઠવું, એને કહેવાય સંસ્કૃતિ. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવ, આપણો જે સહજ સ્વભાવ છે એનાથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. એટલે કે પ્રકૃતિ છે એ વિકૃતિ અને સંસ્કૃતિની વચ્ચે રહેલી છે. માણસની એક પ્રકૃતિ હોય છે, દરેક માણસની કોઈને કોઈ પ્રકૃતિ હોય છે. કોઈ ગુસ્સાવાળો હોય છે, કોઈ ખુશ મિજાજ હોય છે, કોઈ આનંદિત હોય છે, કોઈ મજાકી સ્વભાવ, એ એની પ્રકૃતિ કહેવાય. એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે. માણસની અંદર છે એક પ્રકૃતિ, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ એની વિકૃતિ છે. ભૂખ લાગે છે ને ખાય છે, એની પ્રકૃતિ છે અને તે પ્રકૃતિ છે. અને ભૂખ ન લાગવા છતાંય ખાય છે, એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે છે, એ ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. એટલે કે આપણે મહેનત કર્યા વગરનું આપણે ખાશું, આપણે છે બીજાની મહેનત ઉપર આધાર રાખી અને જીવીશું, તો એ આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી. મોટા ભાગના માણસો છે બીજાની કમાણી પર, બીજાના આધાર રાખી અને જીવે છે. આ ભલે બધામાં દેખાતી હોય સામાન્ય રીતે, પણ એને પ્રકૃતિ ન કહી શકાય, એને વિકૃતિ જ કહેવાય છે. ભલે એ ના પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં કે બીજાની કમાણી ઉપર આપણે ખાવું, બીજાનું આપણે છે એ હક વારસો છે ભોગવવો, મહેનત વગરનું આપણે લઈ લેવું, એને પ્રકૃતિ ન કહેવાય, એને વિકૃતિ જ કહેવાય, એને સંસ્કૃતિ ન કહેવાય. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપણે મહેનત કરી અને કોઈ વસ્તુ ભોગવીએ છીએ તો આપણે એ શું કરવાનું? એકલાને નહીં ભોગવવાનું, બીજાને આપી અને આપણે એ ભોગવવાનું. આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. એનું કારણ આ જ છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. એટલે કે સંસ્કૃતિની અંદર આપણે વિકાસ કર્યો કહેવાય. આપણી જે પ્રકૃતિ છે એમાંથી આપણે ઉપર આવીએ છીએ
અને આપણે સંસ્કૃતિનો વિકાસ કરીએ છીએ. એને સંસ્કૃતિ વર્ધન એટલે કે નવીનીકરણ આપણે કર્યું કહેવાય. સંસ્કૃતિની અંદર માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને જે સુસંસ્કૃત આનંદ છે, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એ જ સાચો આનંદ છે. કે કયો આનંદ છે એ વિકૃત છે, કયો આનંદ છે એ પ્રાકૃત છે, કયો આનંદ છે એ સંસ્કૃત છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બધાને ખુશ કરે, બધાને આનંદ આપે એવો આનંદ આપણે ભોગવવો જોઈએ, એવો આનંદ આપણે કરવો જોઈએ. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણને ખરાબ કહી શકીએ, ન સારી. સંસ્કૃતિ છે એ ક્યારેય ખરાબ ન હોય અને વિકૃતિ છે એ ક્યારેય સારી હોય નહીં, પરંતુ પ્રકૃતિ એક એવી છે એને ન તો આપણે સારી કહી શકીએ, ન તો આપણે એને ખરાબ કહી શકીએ. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આપણી જે પ્રકૃતિ છે એમાંથી આપણને આગળ આવીએ, આપણો જે મૂળ સ્વભાવ છોડી અને આપણે સારા સ્વભાવ તરફ આગળ વધીએ, એને જ આપણે સંસ્કૃતિ કહીએ છીએ. ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણી વખત આપણી જે વિકૃતિ છે એને શું માની બેસીએ છીએ? સંસ્કૃતિ. તો એ આપણી ભૂલ છે. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. એટલે આ વાતમાં આપણે સાવચેતી રાખવી જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. બરાબર. જે પશ્ચિમના દેશો છે, વિજ્ઞાન તરફ આગળ વધ્યો છે, તો એમની પાસેથી આપણને મેળવવા માટે ઘણું બધું છે, પણ એની સાથે વિકૃતિનો અંશ એટલે કે વિકૃતિ પણ ઘણી બધી રહેલી છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયા પરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. દુનિયાની અંદર જે કાંઈ સારું છે એને આપણે અપનાવી લેવાનું છે, અને જે વિકૃતિ છે એને આપણે ત્યજી દેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, આપણી પોતાની ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે દેશની પોતાની હોય, પરંતુ જો એની અંદર વિકૃતિનો ભાવ હોય તો એ આપણે ન સ્વીકારવું જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃત હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃત બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. એ ન ક્યારેય છે વિકૃતિ આપણે રાખવી જોઈએ નહીં. અનેક પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. આપણે પ્રકૃતિનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ એની અંદર આપણે સંશોધન કરી અને પ્રકૃતિથી આપણે સંસ્કૃતિ તરફ આગળ વધવું જોઈએ. એના માટે સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ખાવાનું આપણે ન છોડી શકીએ. બરાબર. એ આપણી પ્રકૃતિ છે. ખાવાનું છે આપણે ન છોડી શકીએ. બરાબર. એ આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ. બરાબર. એ આપણે ન ખાઈએ. ખાવાનું હોય તે જ ખાઈએ. તે જરૂર છોડીએ. બરાબર. કાયમ માટે આપણે માંસાહાર છે છોડી દેવું જોઈએ, એ ન ખાવું જોઈએ. ખાવાની વસ્તુ ખાવી જોઈએ. ભૂખ લાગવી આપણી પ્રકૃતિ છે, પણ આપણે ભૂખ લાગે તો શું ખાવું જોઈએ એનું તો આપણને ભાન હોવું જોઈએ જ. એટલે માંસાહાર તો હરગીજ ન ખાવું જોઈએ. કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. બરાબર. આપણને ભૂખ લાગે, ખાઈએ છીએ, તો માંસાહાર ન ખાવું જોઈએ, તો આપણે પ્રકૃતિથી આગળ ઉઠ્યા કહેવાય. ખાવામાં સંયમ રાખી શકીએ
તો જરૂર રાખીએ. ખાવા માટે આપણે શું કરવાનું? મર્યાદા રાખવાની. જેટલું આપે, જેટલું આપણને છે થાળીમાં હોય, જેટલું ખાવાનું આપ્યું એ બધુંય ખાઈ જઈએ તો એ ખાવામાં છે આપણે શું કરવું જોઈએ? સંયમ રાખવો જોઈએ, મર્યાદા રાખવી જોઈએ. કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, આની ઉપર સંશોધન કરી અને આપણે ભૂખને ટાળીએ છીએ એ આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધ્યા કહેવાય. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. વિનોબા ભાવે કહે છે કે મારું માનવું એવું છે કે માણસ જેમ જેમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતો જશે તેમ ધીરે ધીરે તેની અંદર જે વિકૃતિઓ છે એ શું થતી જશે? દૂર થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. કોઈને આપણે છે એ ધરાર તાણ કરી કરીને જબરજસ્તીથી આપણે એને ખવડાવીએ છીએ, અથવા તો આપણે છે એ એકદમ ભૂખ્યા હોય અને બધુંય છે એ આરોગવાની દ્રષ્ટિએ બેઠા હોય તો એ પણ એક પ્રકારની વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. શું કામ? તો કે માણસને એ આપણા શરીરની રચના કેવી છે, આપણને છે કયું છે એ શું કહેવાય કે આપણા શરીર માટે છે એ યોગ્ય છે અને કયું આપણા શરીર માટે યોગ્ય નથી એનું હજી આપણને ખબર નથી. આપણી જે પાચન ક્રિયા કેવી છે એનું એને પૂરતું જ્ઞાન નથી. કઈ ઋતુમાં કેવા ફળ ખાવા, કેવા અનાજ ખાવા, કેવા કઠોળ ખાવા એનું આપણને ભાન નથી. એટલે જે હાથમાં આવે છે તે ખાતો રહે છે. એટલે અહીં વિજ્ઞાનની દ્રષ્ટિકોણ અપનાવશે તો એ શું કરશે? તો કે પ્રકૃતિથી એ સંસ્કૃતિ તરફ આગળ વધશે અને વિકૃતિથી એ દૂર થતો જશે. જ્યારે તેને શરીરનું અંતર અને બાહ્ય, શરીરનું બાહ્ય જ્ઞાન અને અંદરનું જ્ઞાન છે શરીર રચનાનું એ જ્ઞાન છે સમજી જશે, ત્યારે તેને તરત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. માણસ છે એ સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિથી એ આગળ ઉઠશે તો એની અંદર એ વિશ્લેષણ કરશે, તારણો કાઢશે, પ્રયોગો કરશે અને એ સાચું શું છે એ શોધી કાઢશે. ત્યારે સમજવાનું કે સંસ્કૃતિની દિશામાં એ આગળ વધ્યો છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તેની નિપજ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. પ્રાચીન કાળથી જ છે ભારત કેવો છે? તો કે પ્રયોગશીલ છે. એ ભારતવાસી છે પહેલાં શું કરે છે? તો કે કોઈ પણ વસ્તુ છે એમાં સૌપ્રથમ એ શું કરે કે એની ઉપર છે એ પ્રયોગ કરે છે અને પછી એને સ્વીકારે છે. બરાબર? આપણે સામાન્ય રીતે છે એ કોઈ ફળની દુકાને જઈએ તો ભારતવાસી જે કેવો છે કે સૌપ્રથમ એ ફળ ચાખે છે અને પછી એને સારું લાગે તો સ્વીકારે છે. બરાબર? તો એમ પ્રકૃતિ વિકૃતિ એની ઉપર સંશોધન કરે છે કે કયું યોગ્ય છે, કયું યોગ્ય નથી, એવા પ્રયોગો કરી અને એ સંસ્કૃતિને અપનાવે છે અને આમ સંસ્કૃતિમાં નવા છે એ પૃથ્થકરણો છે એ લાવે છે. અહીં બહુ પ્રયોગ પણ થયા છે, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા છે. ઘણા બધા પ્રયોગ થયા છે અને તેના સાચા કારણો પણ મળી આવ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે કે આમ કરાય, આમ ન કરાય, આમ કરવાથી આમ થાય છે. એના અનુભવો છે એ લખી અને શાસ્ત્રો પણ લખ્યા છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણે બહુ મોટો વારસો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌ પ્રથમ છે એ શેના માટેનું સંશોધન થતું તો કે ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતના કરવી.
ઈશ્વરની નજીક કેમ રહેવું, એના માટેના અમુક નિયમો છે કે કેવું જીવન જીવવું જોઈએ, કોને ધર્મ કહેવાય, કોને છે એ પાપ કહેવાય, કોને પુણ્ય કહેવાય, આના માટેના છે એ વિવિધ છે એ કારણો છે એ દર્શાવ્યા છે કે આવું કરીએ તો પાપ લાગે, કેટલા પ્રમાણમાં લાગે, એનું શું નુકસાન થાય, આ ધર્મ છે એના કેટલા ફાયદા છે એ વગેરે. અને એના ઉપરથી છે વ્રત તપ જપ છે આવા બધા છે એ નીકળ્યા છે, જે આપણી પ્રકૃતિથી છે આગળ ઉઠ્યા છીએ અને આપણે સંસ્કૃતિનું છે સંવર્ધન કર્યું છે. આથી ભારત દેશને મહાન ભારત દેશ છે એ કહેવામાં આવે છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી રહી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે. આ આપણો બહુ મોટો વારસો છે, જેને ભારતીયનો સાંસ્કૃતિક વારસો પણ કહી શકાય. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, પરિપૂર્ણ દેશ છે. એ હોય તો કયો છે? તો કે ભારત છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. પ્રાકૃતિક દ્રષ્ટિએ ભારતની અંદર છે, નદીઓ છે, સરસ મજાની આબોહવા છે, પર્વતો છે, દરિયા કિનારો છે, પણ આપણા દેશ કરતાંય બીજા દેશને આ દરિયા કિનારો, ફળદ્રુપ જમીન, આબોહવા, પર્વત, નદી છે એ મળ્યા છે. એ કંઈ ભારતની વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આપણની જે વિચાર દ્રષ્ટિ છે એવા બીજા કોઈ દેશમાં છે નહીં. આ આપણી મૂળ છે એ સંપત્તિ છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ છે ખરેખર અદ્વિતીય છે. આપણી જે વિચાર દ્રષ્ટિ છે, આપણે છે એ ભારતવાસીઓ છે બીજા કરતાં છે એ કાંઈક જુદું જ વિચારીએ છીએ. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષથી એના એ શબ્દો ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. આદિકાળથી જે શબ્દ રચના બની છે, જે વ્યાકરણ બન્યું છે, જે લિપિઓ, જે ભાષાઓ છે, એના શબ્દો જે છે આજ સુધી છે ચાલી આવ્યા છે. આપણી લોકબોલી છે એ આજ પણ ટકી રહી છે. જે પ્રદેશમાં જે વ્યક્તિ જન્મે છે એ પ્રદેશની જે ભાષા છે, એ ગામડાની જે છે એ લોકબોલી છે એને કાયમ સાચવી રાખે છે અને એ મુજબ જ એ બોલે છે. ભલે પછી એ ઇંગ્લિશ મીડિયમમાં બોલતું હોય, ઇંગ્લિશ ફટાફટ બોલતું હોય, પણ ગુજરાતીમાં બોલે એટલે એની જે લોકબોલી છે એ આવી જાય. આ જે ભારતની શબ્દ રચના છે એ અખંડ છે, જે ભારતવાસીએ કાયમ સાચવી રાખી છે. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. યાસ્કાચાર્ય છે કહે છે કે આપણી જે સનાતન અને છતાં આપણી સંસ્કૃતિ કેવી છે? નિત્ય નૂતન. આપણી સંસ્કૃતિની અંદર નવીનીકરણ થાય છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે
જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવ્વાળ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે કે આપણી અંદર છે એવું શું ખાસ છે તો કે આપણી ભીતર એક એવી છે એ દયા રહેલી છે, કૃપા રહેલી છે કે આપણે કોકને દુઃખી જોઈ અને આપણું મોઢું છે એ દુઃખી રેખામાં છે એ તરત છે એ પરિવર્તન પામે છે. કોઈને આપણે રાજી જોઈએ, આનંદિત જોઈએ તો એનો ખુશી ચહેરો જોઈ અને આપણા ચહેરા ઉપર પણ ખુશી આવી જાય છે. આ અંદર એક કોઈ છે એ શાશ્વત, સ્નિગ્ધ, ચવ્વડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ જે છે જે આપણને છે આવા વિચારો છે એ આપે છે. હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા અને અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદ છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. જેમ કે ભારતમાં વિવિધતામાં એકતા રહેલી છે. હજારો વર્ષ થઈ ગયા, બરાબર. ઘણા બધા દેશો છે એ બન્યા, તૂટ્યા. ઘણા દેશોની છે એ હજી તો શરૂઆત નહોતી થઈ તો એ પહેલાં આપણો ભારત દેશ છે અડીખમ ઊભો હતો. એ આપણા જે પૂર્વજો છે, ભારત દેશે છે આખા વિશ્વને આયુર્વેદનું છે એ શું જ્ઞાન આપ્યું છે, બરાબર. આવા જે અનેક પરિવર્તનો થયા છે પણ છતાંય આપણી જે પરંપરા છે કે તુલસીના છોડને હજી આપણે તુલસી માતા કહીએ છીએ, બરાબર. આ પરંપરા આપણે જાળવી રાખી છે. ગાયને આપણે માતા કહીએ છીએ. આ પરંપરા આપણે જાળવી રાખી. આલીશાન બંગલામાં રહેતા હોય છતાંય આપણે છે આપણા ઘરે છે રાંદલ માતાજીના લોટા તેડીએ છીએ ત્યારે એ છે આપણે ગાયના છાણનું લીપણ કરીએ છીએ. આ અદ્ભુત પરંપરા જે છે આપણે આજે સાચવી રાખી છે. એટલે આપણે છે એ સંસ્કૃતિની સાથે આપણે થોડુંક પરિવર્તન કર્યું છે, નવીનીકરણ લાવ્યા છીએ, પણ આપણે આપણી સંસ્કૃતિને કાયમ છે જાળવી રાખી છે. સ્થળ કાળનો ભેદ છે પરંતુ ભારત દેશની અંદર આજે વિવિધતાની અંદર એકતા આપણને કાયમ જોવા મળે છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. શું કહેવાયું છે ભારત દેશને? કે ભારત દેશમાં જન્મ લેવો એ દુર્લભ છે, એ સામાન્ય નથી. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. એટલે જો આપણે સ્વર્ગમાં જવું હોય તો એમ કહેવાય છે કે વાયા ભારત થઈને જવાય. આ ભારત દેશ આવો પુણ્યશાળી દેશ છે, આવી તપોભૂમિ છે. દુર્લભ મહારાષ્ટ્ર જન્મ એવું કહેવામાં આવે, દુર્લભ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય સાંભળવા છે એ નહીં મળે. દુર્લભ ભારતે જન્મ, આખા ભારત દેશની વિશિષ્ટતા બતાવી છે, કોઈ એક રાજ્યની છે વિશિષ્ટતા બતાવી નથી. તુલસીદાસજી પણ કહે છે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. કહે છે કે ભારત ભૂમિ છે પુણ્યશાળી છે, સારું મારો જન્મ છે અહીં ભારત દેશમાં થયો. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ છે એ ગાયું હતું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આખા ભારતખંડની અંદર, ભારત ભૂમિની અંદર આપણે જન્મ પામ્યા છીએ અને એમાંય કૃષ્ણના છે ગુણગાન ગાવા મળે છે તો એ વ્યક્તિ ધન્ય છે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકર દવે અને માધવ દવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકર દેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. આ ભારત દેશની સંસ્કૃતિ છે. હવે જોઈએ તો આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી. આપણા પ્રદેશનું, આપણા ગામનું, આપણા જિલ્લાનું આપણે જે અભિમાન કરીએ છીએ એ આપણું સ્વાભિમાન છે, પરંતુ આખા ભારતનું આપણે અભિમાન કરીએ તો એ પ્રકૃતિ ન કહેવાય. શું કહેવાય? એ સંસ્કૃતિ કહેવાય. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાએ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓને અપરંપાર છે એ વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે.
જે બીજા રાજ્યની આપણે ભાષા જાણતા નથી, એ શું બોલે છે એની આપણને ખબર નથી, છતાંય આપણે બધા રાજ્યોની ભાષાઓ છે, બધા રાજ્યોના લોકો છે, એ બધાય ભારતીય થઈ અને એને આપણે પ્રેમથી સ્વીકારીએ છીએ. જે તહેવારની આપણને પરંપરાની ખબર નથી, એ તહેવારનું મૂળ શું છે, છતાંય આપણે ભારત દેશની અંદર આવતા તમામ તહેવારો છે આપણે એક સાથે મનાવીએ છીએ. એ ખરેખર પ્રકૃતિ નહીં, પણ એને શું કહેવાય? આપણી સંસ્કૃતિ કહેવાય. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે, એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. પાઠ છે ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યો છે, જેના લેખક હતા વિનોબા ભાવે. પાઠનો પ્રકાર હતો નિબંધ. અસ્તુ.